નમસ્કાર મિત્રો, સૂર્યની પહેલી કિરણ સાથે બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને હાલ અત્યારે આપણે જ્યાં રોકાણા છીએ આ છે તુલસીશ્યામ મંદિર. અને જે જગ્યાએ રોકાણા એ પણ તમને બતાવું. અહીંયા આપણે ગઈકાલે આ રૂમ રાખેલો અને અહીંયા આપણે આ 350 રૂપિયામાં માત્ર આ રીતના ડબલ બેડનો અહીંયા રૂમ મળે છે, જેમાં અટેચ ટોયલેટ, બાથરૂમ તેમજ લાઇટ, પંખો અને ચાર્જિંગ કે એવું કંઈ કરવું હોય તો એની સુવિધા મળે છે. માત્ર ને માત્ર ખાલી રાત પસાર કરવી હોય તો આ ભાવમાં આ જગ્યાનો ટ્રસ્ટની જગ્યા છે રોકાવાની, જે બેસ્ટ છે. અને એવું નથી કે ભાઈ 350 રૂપિયામાં એક જ વ્યક્તિ રોકાઈ શકે. તમે 2 વ્યક્તિ હોય તો 2 વ્યક્તિ, 3 વ્યક્તિ હોય તો 3 વ્યક્તિ, એ રીતે રોકાઈ શકો. અને એક્સ્ટ્રા પથારી કદાચ મુકાવો તો એના 30 રૂપિયા છે. અને બાકી ફૂલ ફેમિલી હો કે વધારે મેમ્બર્સ હો તો એની પ્રમાણેના બીજા પણ રૂમ અલગ અલગ મળે છે, જેમાં બેડની સુવિધા વધારે હોય છે. અને કદાચ આની કરતાં પણ વધારે સારી તમારે સુવિધા જોવે રોકાવા માટે તો મંદિરની બહાર પણ સામે બીજા રૂમો પણ મળે છે. અહીંયા જે સામે મેઇન મંદિર છે, ઉપર પણ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. અને આ જગ્યાનો સંપૂર્ણ ટ્રાવેલ પણ આપણે બનાવવાના છીએ. બહાર ગરમ પાણીના કુંડ છે, એ પણ જોવા માટે આપણે જઈએ. આ તમે જગ્યા જોઈ શકો, એકદમ જંગલની વચ્ચોવચ્ચ એકદમ આ જગ્યા છે. તો વિડીયોમાં બને રહેજો. જઈએ છીએ આપણે નીચે સંપૂર્ણ વિડીયો તમને બતાવવા માટે. તો હાલ અત્યારે આપણે આવેલા છીએ મંદિરની બહાર. અને અહીંયા તમે જોઈ શકો બસ સ્ટેન્ડ પણ છે આ તુલસીશ્યામનું. કદાચ તમારે કોઈ પણ જગ્યાએથી બસ દ્વારા પણ આ જગ્યા ઉપર આવવું હોય તો તમે આવી શકો. અત્યારે મારી પાછળ તમે સામે મંદિર જોઈ શકો છો, તેમજ સામે જે દેખાય છે એ ગરમ પાણીના કુંડ છે, એ પણ હું તમને અંદરથી બતાવું. અને આ જે રસ્તો જે આપણે આવ્યા એ રસ્તો છે. આપણે પોતે બાઇક લઈને આવેલા છીએ, પણ તમે કોઈ પણ વાહન લઈને કે વાહન ન હોય તો આવી રીતના ટ્રાન્સપોર્ટમાં પણ તમે આવી શકો. અને આ જગ્યાનું તમે વાતાવરણ એકદમ જોઈ શકો. જગ્યા એકદમ જંગલોની વચ્ચે આવેલી છે, તેથી બધા વન્ય પ્રાણીઓ તમને અહીંયા બધે આજુબાજુમાં તમને જોવા મળશે. સામે બધા આખા મોર તેમજ ઢેલ બધા જોવો ચણે છે બધું. અને આગળ તમને ગરમ પાણીના કુંડ પણ બતાવું. અહીંયા જે આ 2 વિભાગ અલગ અલગ પાડેલા છે, એમાં એક ભાઈઓ માટે છે ગરમ પાણીના કુંડ, તેમજ આ બહેનો માટે છે. અને ભાઈની દુકાન છે અહીંયા સામે ભાઈ. અને ભાઈ પણ મદદ કરે છે ભાઈ આપણને વિડીયો બનાવવામાં. શું નામ ભાઈ તમારું? જગદીશભાઈ નામ છે ભાઈનું. અને ભાઈની દુકાન છે અહીંયા એન્ટર થતાં જ જમણી સાઈડ ઉપર દેવી શક્તિ અલ્પાહાર, એમનું પણ તમને બતાવું. પહેલાં હું તમને ગરમ પાણીના કુંડ બતાવી દઉં. તો અહીંયા જે આ ગરમ પાણીના કુંડ છે, જે હજારો વર્ષ જૂના છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ રોગો મટાડવા માટે આ કુંડ બનાવવામાં આવેલા હતા, જેની ઇતિહાસની તકતી પણ સામે મારેલી છે, એ પણ જોવા માટે જઈએ આપણે. તો અહીંયા આખી તકતી મારેલી છે, જેમાં ગરમ પાણીના કુંડનો જે ઇતિહાસ છે. અહીં ગરમ પાણીનું વધુમાં વધુ 51 સેલ્સિયસ સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાન નોંધાયું છે. ઇન્ડિયન મિનરલ્સ રિસોર્સિયલ્સ નામના પુસ્તકમાં શ્રી કૃષ્ણ સ્વામીએ આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનું જણાવ્યું છે. અને ભાઈ કુંડમાં બૂટ ચંપલ પહેરીને પ્રવેશ કરવો નહીં એવી ખાસ સૂચના છે. તેમજ અહીંયા બધા આવી રીતે લોકો ગરમ પાણીમાં નાહતા હોય છે. આપણે પોતે પણ ભાઈ આ કુંડમાં નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આ વિડીયો બનાવીએ છીએ. તો આ ગરમ પાણીના કુંડ જે તમે નજીકથી જોશો ને તો એકદમ હજી વરાળ નીકળે છે, કારણ કે તાપમાન આનું મેક્સિમમ 51 સેલ્સિયસ ડિગ્રી સુધી જાય છે. તેમજ આની બાજુમાં જે છે એ લેડીઝ માટે અલગ વ્યવસ્થા છે. અને ભાઈનું કેવું છે 9 ફૂટ ઊંડું, 9 ફૂટ ઊંડું છે. કોઈ પણ ભાઈ ચામડીના રોગ કે સ્નાયુના રોગ હોય ને તો ભાઈ આ પાણીમાં નાહવાથી દૂર થાય છે. તો આ તપ્તોદક કુંડ જે એન્ટર થતા જ અહીંયા જમણી સાઈડમાં આવે છે. અને આ મંદિરનો ગેટ છે, સામે જે છે મંદિર છે. અને અહીંયા બંને સાઈડ તમે આ બધી દુકાનો જોઈ શકો, જેમાં ગરમ નાસ્તો, ખાણીપીણીની વસ્તુ તેમજ પ્રસાદીની દુકાનો પણ છે. અને અહીંયા આવી રીતે ભાઈ ગરમ નાસ્તો, ગરમા ગરમ નાસ્તો પણ મળે છે ભાઈની દુકાનમાં. તેમજ ઠંડા પીણા અને ચા પાણી, પાન માવાની દુકાન તમે અહીંયા અંદર એન્ટર થાવ ને ભાઈ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે જ છે. તો અહીંયા રૂમની સુવિધા પણ છે, જેમાં એસી નોન એસી બધા રૂમ મળશે. તો પણ આ જગ્યા પણ જે રૂમ છે એ પણ ટ્રસ્ટના જ છે. અને એ પણ જગ્યા ટ્રસ્ટની જ છે. અને ટ્રસ્ટ દ્વારા જ આ રૂમ ફાળવવામાં આવે છે. અને આ જે છે મેઇન તુલસીશ્યામ મંદિરનો તુલસી ગેટ છે. અહીંયા આવી રીતે પ્રસાદીની દુકાન છે, જે તમારે કદાચ મંદિરમાં પ્રસાદી લઈ જાય એની માટે. તેમજ અહીંયા મંદિરનું કાર્યાલય છે. તો અહીંયા એક આ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે, જેમાં લખેલું છે કે ભાઈ ફોટોશૂટ બેરિયરની બહારથી કરવું. તેમજ અહીંયા બધા પક્ષીઓને ચણ નાખેલી છે, પક્ષીઓ સવારમાં ખાવા માટે આવે એટલે. અહીંયા ભાઈ આ છે તુલસીશ્યામ મેઇન મંદિર.
અને અહીંયા અલગ અલગ પહેલાં જે સીતારામદાસજી બાપુ હતા એ તેમજ અહીંયા બીજી જે અહીંયાના મહંતો હતા એમની અહીંયા સમાધિઓ છે. મંદિરની પાછળની સાઈડમાં અહીંયા પ્લેગ્રાઉન્ડ જેવું છે, બાળકો ટૂંકમાં હિંચકા લસરપટ્ટી એવું છે જેમાં બાળકોને પણ ઘડીક મજા આવે. તેમજ અહીંયા બેસવા માટે બાકડા પણ છે. અને ભાઈ જંગલની વચ્ચે એકદમ મંદિર છે ને એટલે સવારમાં તો અહીંયાનો નજારો એકદમ આહલાદક હશે. અને પ્લસ કે જંગલમાં કદાચ રોકાવાનો શોખીન હોય તો અહીંયા રોકાવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. કદાચ તમે અહીંયાથી કંઈક આગળનો પ્લાન કરો અને એમ લાગે કે ભાઈ તુલસીશ્યામ રોકાઈ જવું છે રાત્રે, તો તમે અહીંયા રોકાઈ શકો, કારણ કે રૂમની ઘણી બધી સગવડતાઓ છે અને આરામથી તમને અહીંયા રૂમ મળી જશે. મંદિરની બાજુમાં કંઈ સરસ મજાનું મહાદેવજીનું મંદિર પણ છે, શ્યામેશ્વર મહાદેવ. હર હર મહાદેવ, જય ગણપતિજી મહારાજ, જય બજરંગબલી, જય મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તો આ જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ કંઈક આવો છે. તુલસીશ્યામ મંદિર કે જે દેશભરનું એકમાત્ર સ્થળ છે કે જ્યાં માતા તુલસી અને ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે એક સમયે જલંધર નામના એક અજય યોદ્ધાએ દેવતાઓને યુદ્ધમાં હંફાવ્યા હતા. જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી. તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું, પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધું હતું. નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા દેવોની પાસે એક સુંદર પત્ની છે, તો તારી પાસે શું છે? તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે. તો નારદે કહ્યું, સતી ખરી, પણ સ્વરૂપવાન તો નહીં જ ને? તેણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે? નારદે કહ્યું કે પાર્વતી. તો તેણે માતા પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું. ત્યારે જાલંધરની મતિ બગડી અને તેનો ધર્મ ભ્રષ્ટ થયો. જ્યારે માતા પાર્વતી પર નજર બગડી ત્યારે મહાદેવ સાથે યુદ્ધ ચાલુ થયું અને ભગવાન વિષ્ણુને જલંધરના મૃત્યુ માટે એક નાટક કરવું પડ્યું અને આ જગ્યા પર સુંદર ઉપવન બનાવ્યું અને એક સાધુ સ્વરૂપે પોતે ખુદ ત્યાં ધ્યાનમાં બેસી ગયા. બીજી બાજુ વૃંદાને સ્વપ્ન આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે, તેથી જલંધરને શોધતી તે આ સુંદર ઉપવન તરફ આવી પહોંચી અને તેને આ સુંદર ઉપવનમાં એક તપસ્વી દેખાયા. તેમની પાસે ગઈ અને તેણે પોતાની વાત જણાવી. સાધુએ વૃંદાને કહ્યું કે જલંધર તો મૃત્યુ પામ્યો છે. અને એ વાત સાંભળીને વૃંદા વિલાપ કરવા લાગી. વિલાપ કરતી વૃંદાને જોઈને સાધુએ નકલી જલંધર જીવિત કર્યો અને તેને લઈને તે ત્યાંથી ચાલી ગઈ અને વૃંદાએ તેની સાથે સહવાસ કર્યો. તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો. વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી મહાદેવ સાથેના યુદ્ધમાં જલંધરનું મૃત્યુ થયું. તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે. તો ક્રોધમાં આવીને વૃંદાએ ભગવાન ચતુર્ભુજને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. ત્યારે વાસ્તવિકતા સમજાવતા ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાનત બગડી, તેથી તેનું મૃત્યુ નક્કી હતું. અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા. તેથી આ જગ્યાને તુલસીશ્યામ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નાની ટેકરી પર અંદાજે 400 પગથિયા પર ભગવાન વિષ્ણુ અને રુક્ષ્મણજીનું મંદિર છે. ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસીશ્યામમાં આમ તો આખું વર્ષ જઈ શકાય છે, પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં અવર જવર કરી શકાય છે. જોકે તુલસીશ્યામમાં રાતવાસો કરવાની સગવડતા છે, આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે, પરંતુ જંગલના રસ્તા ઉપર સાંજ પછી નીકળવાની સખ્ત મનાઈ છે, કારણ કે સાંજ પછી અહીંયા સિંહોની અવર જવર વધુ થતી હોય છે, જેથી તેમને ખલેલ ન પહોંચે એ માટે તુલસીશ્યામ મંદિરની બહાર નીકળવાની મનાઈ છે. તુલસીશ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને અન્ન ક્ષેત્ર પણ અવિરતપણે ચાલુ હોય છે. તો અહીંયા તો આ મેઇન મંદિર સામે છે, આ વિશ્રાંતિ ગૃહ, તેમજ એની બાજુમાં જ તે અહીંયા છે જે ભોજનાલય છે. અને અત્યારે હાલ આપણે જઈએ છીએ ઉપર તુલસીશ્યામ મંદિરની એક્ઝેક્ટ સામે 380 પગથિયે ઉપર રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. અને અહીંયા જુઓ તમે, આ એની સીડી છે એકદમ મંદિરની સામે છે. અને તમે જોઈ શકો એકદમ ફરતી બધા ડુંગરાઓ છે, જંગલ છે આ બધું. અત્યારે જે આપણે સીડી ઉપર છીએ તો ભાઈ અડધી સીડીઓ ચડી ગયા છીએ અને અહીંયા આવી રીતે કદાચ થાકી જાય તો ભાઈ બેસવાની વ્યવસ્થા છે છેક સુધી. આડો આખો શેડ છે, ત્યારબાદ ફરી પાછા પગથિયા ચાલુ થાય છે અને એટલા પગથિયા આપણે ચડી ગયા છીએ. અને અહીંયાથી ભાઈ જે નજારો આવે છે ને, જોરદાર નજારો આવે છે મંદિરનો, તેમજ આખા સંપૂર્ણ કેમ્પસનો. અહીંયાથી તમે બધું જોઈ શકો. સામે બસ સ્ટેન્ડ છે, આ મંદિર છે, તેમજ આ રોકાવા માટેની વ્યવસ્થા. અને અહીંયાથી આગળ જે રોડ જાય છે, આ જંગલની વચ્ચે એટલું જ આ સ્ટ્રક્ચર ઊભું છે. આ ફરતું બધું જંગલ છે કે હજી કદાચ આપણે ઉપર જશું ને તો ઉપરથી બતાશે. બાકી જોરદાર વ્યૂ આવે છે અહીંયાથી. અને એકદમ અત્યારે સૂર્યોદયની સાથે જ આપણે આ વ્લોગ બનાવીએ છીએ. તો બીજી એક ખાસ વાત જણાવવાની હતી ભાઈ, કે ભાઈ આ જગ્યા ઉપર નેટવર્ક બિલકુલ આવતું નથી. કદાચ નીચે એક વોડાફોન આઈડિયા એક આવે છે, એરટેલ કે જીઓ કે એ સિવાયનું કોઈ નેટવર્ક નથી આવતું. અહીંયા ઉપર આવતાની સાથે આપણે જે રૂક્ષ્મણી માતાજીના મંદિર આવીએ ને ભાઈ, તો અહીંયા નેટવર્ક આવે છે, કારણ કે આ જગ્યા ઊંચી છે જંગલમાં. એટલે અહીંયા આવતા આપણા મોબાઈલમાં નેટવર્ક આવ્યું છે. એટલે ખાસ એ પોઈન્ટ જણાવી દઉં કે ભાઈ આ જગ્યા ઉપર નીચે નેટવર્ક નથી આવતું. અહીંયા ઉપર પહોંચતાની સાથે ભાઈ આપણે એરટેલનું સિમ છે એટલે એમાં નેટવર્ક આવ્યું છે. ફાઇનલી ભાઈ આપણે ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા આવતાની સાથે ભાઈ અહીંયા મંદિર છે અને અહીંયા પીવા માટે પાણીની સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા અત્યારે આપણી સિવાય અહીંયા કોઈ છે નહીં ભાઈ. હાલ તમે જોઈ શકો આ બધું બેકગ્રાઉન્ડ પાછળની સાઈડમાં આ બધું જંગલ છે
અને અહીંયાથી સૂર્યોદયનો પણ આનંદ તમે માણી શકો. આપણે નીચે થોડોક વ્લોગ બનાવવામાં ટાઈમ થઈ ગયો એટલે સૂર્યનારાયણ ઘણા ઉપર આવતા રહ્યા છે. બાકી તમને અહીંયાથી આ નજારો આપણે બતાવે. અને હાલ અત્યારે આપણે અહીંયા છીએ આમાં રૂક્ષ્મણી માતાજીના મંદિરે, એમના પણ દર્શન કરાવું તમને. જય માતાજી, જય મા રૂક્ષ્મણી માતા. અને આ જે મંદિર છે જે રૂક્ષ્મણી માતાજીનું, એ પૌરાણિક અને પ્રસિદ્ધ સ્વયંભૂ પ્રગટ થયેલું એક મંદિર છે. અને તુલસીશ્યામની જગ્યામાં આ મંદિર એક ટેકરી ઉપર આવેલું છે અને ફરતું આ બધું જંગલ છે. અહીંયા એક આ થોડુંક મેદાન જેવું કરવામાં આવ્યું છે કે ક્યારેક કદાચ કોઈ ટ્રાફિક થાય. અત્યારે તો કોઈ એવી સિઝન નથી, કોઈ ટ્રાફિક નથી, આપણે આડા દિવસે આવેલા છીએ એટલે. પણ ઘણીવાર રજાના દિવસોમાં તેમજ વેકેશનના દિવસોમાં આ જગ્યા ઉપર ટ્રાફિક પણ ઘણું હોય છે. તેથી ટ્રાફિક ન થાય અને લોકો આ બધી જગ્યા ઉપર બેસી શકે. અને અહીંયાથી આ પાછળ જોવો ભાઈ, આ બધું જંગલ જ છે. અત્યારે આ જગ્યા ઉપર કોઈ નથી, આપણે માત્ર છીએ. અને સરસ મજાનું ભાઈ જગ્યા છે, જોરદાર. પણ ભાઈ ખાસ એક વાત કે ભાઈ આવી જગ્યા ઉપર આપણે ગમે ત્યારે જઈએ ને ત્યારે આ બધું છે ને, જો આ લોકો છે ને સમજતા નથી ભાઈ. આવી બધી સરસ મજાની જગ્યાઓ હોય ને ભાઈ, એને વેફરના પેકેટ અને પ્લાસ્ટિકની બોટલોથી આ જંગલને પણ એ પ્રદૂષિત કરે છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભાઈ. એકદમ ઠંડો પવન અને પરમ શાંતિ એમ કહેવાય ને ભાઈ. ઘડીક તમે પોતાની જાત સાથે શાંતિથી બેસવા માંગતા હોય ને તો ભાઈ આ જગ્યા બેસ્ટ છે. કોઈ છે નહીં અને એકદમ ઠંડો પવન છે. અને આ બધી જંગલના બધા વન્ય પ્રાણીના અવાજો અને બધા પક્ષીઓના અવાજો તમે શાંતિથી બેઠા બેઠા અહીંયા માણી શકો એવી જગ્યા છે. અને પાછળ જે સામે દેખાય છે તુલસીશ્યામ મંદિર, જ્યાંથી આ સીડીઓ ચાલુ થાય છે. તો હવે આપણે ઘણું લગભગ કલાક જેવા જગ્યા ઉપર બેઠા આપણે જઈએ છીએ નીચે, કારણ કે હજી આપણે અહીંયાથી જંગલ પસાર કરીને બાઇક લઈને આપણે બીજી સ્થળે પણ જવાનું છે, સાસણગીર બાજુ. તો જઈએ નીચે, કંઈક રહી જતું હોય તો દેખાડું છું તમને. અને બીજું કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય, કોઈ પણ જાતની કાંઈ પૂછપરછ હોય કોઈ, તો કમેન્ટ કરજો. જો કાંઈ કહેવાનું રહી જતું હોય તો પણ કમેન્ટ દ્વારા પૂછી લેજો. તો ફાઇનલી ભાઈ નીકળીએ આપણી આગળની જર્ની તરફ. ગઈકાલની રાત્રે ભાઈ આપણે અહીંયા તુલસીશ્યામમાં રોકાણેલા. તો બાય બાય તુલસીશ્યામ કરીએ અને નીકળીએ અહીંયાથી આગળની જર્ની ઉપર. તુલસીશ્યામથી હવે નીકળીએ છીએ, સામે છે બસ સ્ટેન્ડ, આપણે જવાનું છે આ સાઈડ. અને અહીંયાથી નેક્સ્ટ ડેસ્ટિનેશન છે આપણું, વિચારીએ હવે નેક્સ્ટમાં. તો અત્યારે કોઈ એવું નથી, પણ કદાચ આપણે ગણતરી એવી છે સાસણગીરે જવાની. જઈએ આગળના ડેસ્ટિનેશન ઉપર. વચ્ચે કંઈક સારી એવી જગ્યા આવે તો કંઈક ચા પાણી બનાવીએ